નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોડી ગામનું ચેકડેમ ખાલી હોવાથી અને વરસાદ ખેંચાતા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી. તારીખ 28/6/2026 રોજ રજૂઆત કરેલી. તે રજૂઆતને તાત્કાલિક ધ્યાનમાં લઈને સૌની યોજના રાજપરાથી ગોમા ડેમ સુધી પાઇપલાઇનમાંથી પાણી છોડવા માટે ગણપતભાઈ કઠેકિયા પ્રોજેક્ટ મેનેજર તથા પાંચાભાઈ ડી કોસાણીયા સુપરવાઇઝર સાહેબ શ્રી પાસે પાણીના વાલ ખોલવાની માંગણી કરેલ. જે માંગણી સ્વીકારીને અમને પાણી મળી ગયેલ છે. આજરોજ તારીખ 1/7/2026 રોજ ચેક ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ ગયેલ છે. તે માટે મેનેજર શ્રી અને સુપરવાઇઝર શ્રીનો બોડી ગામના ખેડૂતો વતી અને મારી માંગણી સ્વીકારીને પૂરી કરી પાણી છોડવા માટે હું જયેશભાઈ જે કાલરિયા સદસ્ય શ્રી તાલુકા પંચાયત બોટાદ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ. નામ કાલરિયા જયસિંહભાઈ, ગામ બોડી, તાલુકા પંચાયતના સદસ્ય બોટાદ. બોડી ગામનું ચેકડેમ ખાલી હોવાથી ખેડૂત અને વરસાદ ખેંચાતા બોડી ગામના ખેડૂતો દ્વારા મને રજૂઆત કરવામાં આવેલ. તારીખ 28/6/2026 રોજ મને રજૂઆત કરવામાં આવેલી. તે રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ સૌની યોજના રાજપરાથી ગોમા ડેમ સુધીની જે પાઇપલાઇન પસાર થઈ છે તે મને રજૂઆત કરવામાં આવેલ. ગણપતભાઈ કઠેકિયા પ્રોજેક્ટર મેનેજર, પાંચાભાઈ ડી કોસાણીયા સુપરવાઇઝર સાહેબશ્રીને વાલ ખોલવાની મેં માંગણી કરેલ. જે માંગણી સ્વીકારી અને પાણી અમને મળી ગયેલ. તારીખ 1/7/2026 રોજ સંપૂર્ણ રીતે ચેકડેમ ભરાઈને ઓવરફ્લો થઈ ગયેલો, જે તમે આ નિહાળી શકો છો. અમારી અને ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ અને મેનેજર અને સુપરવાઇઝર સાહેબ શ્રીએ તાત્કાલિક 2 દિવસમાં ચેકડેમ ભરી આપેલ. તે માટે મેનેજર શ્રી અને સુપરવાઇઝર શ્રીનો બોડી ગામના ખેડૂતો વતી અને હું કાલરિયા જયસિંહભાઈ આ તાત્કાલિક અમને ચેકડેમ ભરી આપેલ એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.